હેલો એવરીવન, કેમ છો? મજામાં? ઉમ્મીદ હે સ્વસ્થ હશો, મસ્ત હશો. તમને બધાને ભારતમાં યુરોપીય પ્રજાના આવવાના કારણો વિશે તો મેં સમજાવ્યું છે. તો આજે ભારત અને યુરોપનો વ્યાપારિક સંબંધ કેવો હતો અને ક્યાંથી હતો તેના વિશે વાત કરીશું. તો ભારત અને યુરોપીય વચ્ચે ઐતિહાસિક સંબંધ છે, કે આજકાલનો જ નથી, કે વાસ્કો ડી ગામા આવ્યો ભારતમાં તે ત્યારનો જ નથી. તે પહેલા સદીઓથી ભારત અને યુરોપીય વચ્ચે વ્યાપાર થતો રહેતો, યાની કે ઐતિહાસિક સંબંધ છે. સદીઓથી વ્યાપાર થાય છે. મેં કીધું ને એમ, કે ભારત અને યુરોપી વચ્ચે આજથી જ વ્યાપાર નથી થતો, સદીઓથી વ્યાપાર થાય છે. સદીઓથી વ્યાપાર થાય છે. સંગમ યુગથી, જ્યારે રોમનનું સોનું, સંગમ યુગ હતો ત્યારે રોમનનું સોનું અને સામાનની શોધ કરી. યુરોપીય પ્રજા જ્યારે સંગમ યુગ હતો ત્યારે રોમનથી સામાન અને સોનાની શોધ કરી. વ્યાપારિક માર્ગોની વાત કરીએ તો કે અમુનો દરિયાઈ છે, ત્યાંથી કેસ્પિયન સાગર થઈ, કાળો સાગર અને રેશમ માર્ગ, ભૂમધ્ય સાગર અને અરબ સાગરની વચ્ચે સમુદ્રી માર્ગ, કે જો અમુની દરિયાઈ કાંઠો છે ત્યાંથી કેસ્પિયન સાગરથી પણ વ્યાપાર થતો, કાળા સાગરથી પણ વ્યાપાર થતો. રેશમ માર્ગ તમે બધાએ સાંભળ્યું જ હશે, એક રેશમ માર્ગથી પણ વ્યાપાર થતો, ભૂમધ્ય સાગરથી પણ વ્યાપાર થતો, અને ત્યાંથી જ અરબની સાગર એટલે કે આપણો જે હાલનો અરબી સમુદ્ર છે ત્યાંથી વચ્ચે સમુદ્રી માર્ગે વ્યાપાર થતો. હાલમાં તો તે જ્યારે વાસ્કો ડી ગામા આવ્યો ત્યારે તેને શું કર્યું હતું કે આફ્રિકાથી ફરીને આવ્યો હતો. પહેલા ક્યાંથી વ્યાપાર થતો, કે વચ્ચેથી વ્યાપાર થતો. યુદ્ધના કારણોને આપણે બધું આગળના લેક્ચરમાં ભણ્યા, કે શા કારણે વ્યાપારી માર્ગો બંધ થયા હતા. ત્યાર પછી ઇતાલી વ્યાપારોને આના કારણે વિશેષ લાભ હતો. જે ઇતાલી વ્યાપાર છે તેના કારણે શું હતો, વિશેષ લાભ થતો હતો. તે માટે તે ભારતની વસ્તુઓના, જે ચીજ વસ્તુ છે તેના ખૂબ ચાહિદા હતા. ખાસ કરીને ભારતના મસાલા, રેશમી કાપડ, ગળી અને ઊનના ત્યાં વધારે માંગ હતી અને ખૂબ નફો મળતો. કેમ કે અહીંયા ભારતમાંથી એ 100 રૂપિયાની વસ્તુ લેતા તો ત્યાં તેને 2000 રૂપિયા એટલી મોંઘી વસ્તુની કિંમત લગાડીને વેચતા. તેને લગભગ કહીએ તો 60% વધારે નફો એ કમાતા હતા. તેથી તેણે ભારતમાં ની વસ્તુઓ પર ખૂબ જ એને આગ્રહ રાખ્યો કે ભારતની વસ્તુઓ તેને મળતી રહે. તે માટે તેને ત્યાર પછી આ જે યુદ્ધ થયા તેના કારણે તેને શું કરવું પડ્યું, નવો માર્ગ શોધવો પડ્યો. તો આપણે આજે આ લેક્ચર અહીંયા જ ખતમ કરીએ છીએ, અને કાલે નવા લેક્ચરમાં આપણે વાસ્કો ડી ગામા ભારતમાં આવ્યો તે વિશે માહિતી મેળવશું. થેન્ક યુ સો મચ.